નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસીય છત્તીસગઢના પ્રવાસે તેમણે કહ્યું, અમારી સરકાર 2026 પહેલા દેશમાંથી નક્સલવાદનો ખાત્મો કરશે। સમગ્ર દેશમાં વિજય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વોર મેમોરિયલ ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારે દિશનાયકે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીની સમાધિને શ્રદ્ધાંજલિ આપી। ઇઝરાયેલની સરકારે ગોલાન પર્વતીય વિસ્તારોમાં વસાહતોને વિસ્તૃત કરવા માટે એક વ્યાપક યોજનાને મંજૂરી આપી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છ રણોત્સવના મુખ્ય મહેમાન બન્યા। પોસ્ટલ કરવનું અનાવરણ કર્યું। તેમણે કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને નિહાળી। અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીના પ્રમાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીના પ્રમાણમાં 1-2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે। સુરતના સુવાલી દરિયા કિનારે આગામી 20, 21 અને 22 ડિસેમ્બરે યોજાશે બીચ ફેસ્ટિવલ। ઊંઝા એપીએમસીમાં કુલ 14 બેઠક માટે મતદાન। 10 ખેડૂત અને 4 વેપારી બેઠક માટે મતદાન। ખેડૂત વિભાગ માટે 261 અને વેપારી વિભાગ માટે 805 મતદારો મતદાન કરશે। બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના 445 રન, ભારતની કંગાળ શરૂઆત। જસપ્રીત બુમરાહે 76 રનમાં 6 વિકેટ અને સિરાજે 97 રનમાં 2 વિકેટ ઝડપી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।